તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું ગઈકાલે છે એક શાક માર્કેટે છે હું ગઈ હતી. તો ત્યાં વિન્ટર સિઝનમાં છે ખૂબ જ સરસ છે એ શાકભાજી આવતું હોય છે. તો અહીં મેં છે ઘણી જ બધી જાતના શાકભાજી લીધેલા છે અને તેમાંથી આપણે પ્રિપેર કરી છે વેજ મિક્સ સૂપ. યસ, વેજીટેબલ મિક્સ સૂપ છે એ આપણે બનાવી છે. તો તમે તેને વન પોટ મીલ તરીકે પણ લઈ શકો છો અને એ રીતે છે તમે બધા શાકભાજી છે એ તમે તમારા ડાયટમાં છે ઇન્ક્લુડ પણ કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં એક કુકરમાં છે અરાઉન્ડ 2 ચમચી છે મેં ઘી લીધેલું છે અને ઘી ગરમ થાય ત્યાર પછી તેની અંદર છે અરાઉન્ડ 1 ચમચી જેટલું જીરું છે હું એડ કરું છું અને જીરું છે એ આપણું સતડાવા લાગે ત્યાર પછી આપણે પિંચ ઓફ હિંગ છે એ આપણે એડ કરી છે અને પિંચ ઓફ હળદર પાવડર પણ આપણે આ સ્ટેજે છે એ એડ કરી દઈએ છીએ, જેથી કરીને આપણી હળદરની કચાશ છે એ સૂપમાં છે ના રહે. તો આ રીતે છે તેની અંદર અહીં મેં ટમેટું, ડુંગળી, આદુનો ટુકડો અને લીલું લસણ છે એ મેં લીધેલું છે. તો અહીં મેં નાનો આદુનો ટુકડો અને નાની નાની 2 નંગ ડુંગળી છે અને મેં રફલી ચોપ કરી લીધેલી છે અને લીલું લસણ છે એને પણ આપણે આ સ્ટેજે એડ કરી દઈએ છીએ અને આ રીતે ટોસ્ટ કરતા જઈએ છીએ અને તેને પ્રોપર રીતે છે સાતરી દઈએ છીએ, જેથી કરીને ડુંગળીની કચાશ છે એ ના રહે અને તેનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે. ત્યાર પછી છે અહીં મારી પાસે ઘણા બધા જાતના વેજીટેબલ્સ છે, તેમાં મેં ફ્લાવર છે એ લીધેલું છે. તો અત્યારે આપણે ફ્લાવરને એડ કરી છે અને બીન્સ પણ મેં લીધેલા છે, તે પણ આપણે આ સ્ટેજે જ આપણે એડ કરી દઈએ છીએ. તેને થોડું ઘીમાં રોસ્ટ થાય તે રીતે આપણે તેને સાતરી અને પછી તેને છે એ આપણે કુકરની વિસલ કરીને તેને બાફવાનું છે. ઘીમાં સાતળવાથી તેની કચાશ છે એ નહીં રહે અને તેનો ટેસ્ટ છે સૂપનો એ ખૂબ જ સરસ આવે છે. એટલે આપણે આ પ્રોસેસ છે એ આપણે કરી છે. તો ત્યાર પછી છે બીન્સ અને ફ્લાવર એડ થઈ ગયા પછી તેની અંદર છે આપણે નિમક છે એ સ્વાદ પ્રમાણે નિમક આપણે એડ કરી છે, જેથી કરીને આપણી પ્રોસેસ છે એ જલ્દીથી થાય અને તે છે તો આ રીતે છે તેને હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ સૂપમાં છે તમે તમારી પસંદગીના કોઈ પણ વેજીટેબલ્સ છે એ એડ કરી શકો છો. અહીં મારી પાસે બધા વેજીટેબલ્સ અવેલેબલ હતા તો મેં બધા જ વેજીટેબલ્સ છે એ લીધેલા છે. તમે આમાંથી કોઈ પણ સ્કીપ પણ કરી શકો છો અને લઈ પણ શકો છો. અને અહીં મેં થોડીક પત્તા ગોબી છે એને પણ મેં લીધેલી છે, તેને પણ આ સ્ટેજે છે આપણે ઉમેરી દઈએ છીએ અને હળવા હાથે મિક્સ કરતા જઈએ છીએ. બ્રોકલી, કોબી, ફ્લાવર ને છે આપણે એડ કરી અને આ રીતે છે તેને હલાવી અને પ્રોપર મિક્સ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમારે જો સાંજના લંચમાં છે એ થોડુંક લાઇટ જમવું હોય તો એના માટે બેસ્ટ રેસીપી છે. તમે આ વન પોટ મીલ તરીકે તેને પ્રિપેર કરી અને તમે એને લઈ શકો છો. અને આ સૂપ છે એ થોડુંક આપણે થીક જ રાખીએ છીએ, જેથી કરીને તે છે એ આપણે જ્યારે બી લઈ છીએ ત્યારે આપણું પેટ છે એ થોડુંક છે એ હેવી આપને જણાય, જેથી કરીને છે આપણે તેને વન પોટ મીલ તરીકે પણ લઈ શકીએ છીએ. તો આ રીતે અહીં મારી પાસે અડધું નંગ ગાજર છે, કેપ્સિકમ છે, તે પણ મેં એડ કરેલું છે અને તેને પણ છે આપણે પ્રોપર રીતે હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખૂબ જ સરસ છે એ આપણા કલર્સ છે એ શાકભાજીના પકડાણા છે અને અત્યારે સિઝનમાં છે બધું જ શાકભાજી છે અવેલેબલ હોય છે અને તમને ખબર છે તમે જેટલા કલરફુલ છે એ શાકભાજીનો ઉપયોગ તમારા ડાયટમાં કરો છો એટલા જ વિટામિન્સ અને મિનરલ્સ છે એ તમને દરરોજ મળતા હોય છે. તો ચોક્કસથી આનો ઉપયોગ છે એ કરવો. અને આ સૂપ એવું છે કે તમને કોઈ પણ વેજીટેબલ્સ ના ભાવતું હોય તેને પણ આ સૂપમાં તમે ઇન્ક્લુડ કરો તો તેની તમને ખબર પણ નહીં રહે અને એ વેજીટેબલ્સ છે એ તમે લઈ પણ શકશો. હવે આની અંદર છે એ મેં અડધા ગ્લાસ જેટલું જ છે એ પાણી એડ કરેલું છે અને તેને આપણે વધારે પાણી એડ કરવાની જરૂર નથી, બિકોઝ આપણે સૂપની કન્સિસ્ટન્સી છે એ આપણે થીક રાખવી છે. હવે આને છે કુકરનું ઢાંકણ બંધ કરી અને તેને 2 થી 3 વિસલ છે એ આપણે કરી લઈએ છીએ અને 2 થી 3 વિસલ થઈ જાય પછી છે એની રીતે પ્રેશર છે એની રીતે રિલીઝ થવા દઈએ છીએ અને આપણે કુકરનું ઢાંકણું ખોલી નાખીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણા જે શાકભાજી છે એ પ્રોપર રીતે છે એ બફાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણે દબાવતા જઈએ છીએ અને તેને મિક્સ કરતા જઈએ છીએ તો આપણને ખબર પડે છે કે આપણા શાકભાજી છે એ પ્રોપર રીતે છે એ પકડાઈ ગયા છે.
તો હવે આની અંદર છે અરાઉન્ડ 2 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી તેને મેં બ્લેન્ડ કરી લીધેલું હતું અને તેને મેં ગાળેલું નથી, જેથી કરી અને શાકભાજીના રેસા છે એ એમનેમ જ રહેશે, એટલે તેને આપણે ગાળવાની જરૂર રહેતી નથી. તમારે પ્લેન ક્લિયર સૂપ જો જોતું હોય તો તમે એ સ્ટેજે છે એ સૂપને ગાળી શકો છો. ફરીથી એક મોટા વેસલમાં છે 2 ચમચી અરાઉન્ડ ઘી મેં લીધેલું છે અને ગરમ થાય ત્યાર પછી છે આપણે પાછળની પ્રોસેસ કરી છે. ઘી ગરમ થાય ત્યાર પછી તેની અંદર છે અરાઉન્ડ 1 થી 1.5 ચમચી જેટલું મેં આખું જીરું લીધેલું છે અને જીરું અને હિંગ પણ આપણે એડ કરી છે અને જીરું સતરાવા માંડે ત્યાર પછી તેની અંદર છે આપણે આ સૂપ છે એ આપણે એડ કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં સૂપની જે કન્સિસ્ટન્સી છે એ મેં થીક જ રાખેલી છે. તો આપણે થોડુંક થીક રાખી છે, જેથી કરીને તેની અંદર જો પાણી તમારે એટ ધ લાસ્ટમાં તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. તો આ રીતે તેને મિક્સ કરતા જવાનું છે અને તેને પ્રોપર રીતે હલાવતા જવાનું છે. ત્યાર પછી છે આની અંદર આપણે નિમક છે એ થોડુંક આપણે એડ કરશું અને મરીનો ભૂકો છે એ આપણે આ સ્ટેજે છે એ એડ કરી દઈએ છીએ. એકદમ ટેસ્ટમાં છે એ બ્લેન્ક છે આ સૂપ લાગશે, બિકોઝ આની અંદર છે આપણે નિમક અને મરી પાવડર અને લીંબુ છે એ જ આપણે નાખેલું છે. અડધું લીંબુ પણ આ સ્ટેજે હું સ્ક્વીઝ કરું છું. બીજા કોઈ પણ જાતના મસાલા છે આપણે આ સૂપમાં કરતા નથી અને ખૂબ જ સરસ ટેસ્ટ કરે છે. અને જો તમારે થોડુંક સ્પાઇસી જોતું હોય તો જ્યારે આપણે બાફેલા હતા તેની અંદર એક મરચી આપણે એડ કરી દેવાની છે, પણ અહીં મારે સ્પાઇસી નહોતું રાખવું એટલે મેં મરચી સ્કીપ કરેલી છે. હવે આની અંદર છે અરાઉન્ડ 2 ગ્લાસ જેટલું મેં પાણી એડ કરેલું છે અને આ સૂપને છે આપણે ઉકાળી છે. અત્યારે તમને સૂપની કન્સિસ્ટન્સી સેજ પતલી લાગતી હશે, પણ જ્યારે એ બનશે ત્યારે એ થીક થતી જશે અને એટલું જ સૂપ છે એ આપને ટેસ્ટમાં છે એ ખૂબ જ સરસ આવશે. એટલે પાણી એડ કરી અને એને ખૂબ જ છે એ ઉકાળવાનું છે અને ત્યાર પછી છે આપણે તેને સર્વ કરી છે. તો આ સ્ટેજે છે ગેસની ફ્લેમ છે એ હાઈ ફ્લેમ ઉપર જ આપણે કરી છે અને જ્યારે સૂપ બનતું હોય ત્યારે તેની અંદર છે એ કોથમરી છે ત્યારે ફ્રેશ કટ કરીને જ આપણે છે આ સ્ટેજે આમાં ઉમેરી દઈએ છીએ, જેથી કરીને કોથમરીનો બી જે પ્રોમિનન્ટ ટેસ્ટ છે એ આમાં બેસી જાય અને તે પણ છે એ ખૂબ જ સરસ લાગે. તો ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું તમારા માટે છે આવી અવનવી રેસિપીઝ છે એ ચોક્કસથી છે એ લઈને આવતી હોય છું અને શેર પણ કરું છું. અને મારો વિડીયો છે જો તમને પસંદ આવે તો ચોક્કસથી શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં તમે કહેજો કે તમને છે આ સૂપ કેવું લાગ્યું. તો તમે જોઈ શકો છો કે આપણું સૂપ છે એ રેડી છે અને હવે છે આપણે એક ગ્લાસ બાઉલમાં છે આપણે તેને સર્વ કરી છે. તો શિયાળાની આ ઠંડીમાં છે ફ્રેન્ડ્સ આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ છે એ જરૂરથી ટ્રાય કરજો આપણું મિક્સ વેજ સૂપ, જે ખૂબ જ સરસ ટેસ્ટ કરે છે અને તેની અંદર છે આપણે ખૂબ જ ઓછા ફ્લેવર્સ એડ કરી અને એક હેલ્ધી સૂપ છે એ આપણે રેડી કરેલું છે.